હાલો બધાને જય શ્રી કૃષ્ણ। તો અહીંયા અમે બધા રોટલી કરવા બેસી ગયા છીએ। આ મારા જેઠાણી, આ નાના સાસુ, આ મારા સાસુ, આ ધ્યાની બેન, અમારી દેરાણી વિડિયો ઉતારે છે। જો ધ્યાની રોટલી વણે છે। બાપુને કામ કરાવે છે ધ્યાની। ધ્યાની શું કરસ તું? રોટલી વણું પછી શું કરવાનું? ઈ રોટલીનું પકાવવાની, પછી ગલું ને દઈ દેવાની। હા, ગલું હારું રોજ બનાવે હો ધ્યાની રોટલી। પછી પપ્પા હાટું નહીં બનાવ, બોલો પછી ભાઈ ની બનાવવાની, પપ્પાની, દાદાની, બધાયની રોટલી બનાવવાની। બધાય રોટલી ખાઈ ધનુ। જો ચૂલે સરસ રોટલી થાય છે। અમને તો અહીંયા બહુ મજા આવે છે। અને બધાય ભેગા થઈને બનાવતા હોય છે। ને ગેસ કરતા ચૂલાની રોટલી સારી ખાવામાં। ગેસની રોટલી ખાઈને ગેસ થાય। ચૂલાનું બધું દેશી ખાવાનું સારું। ચૂલાનો ઓર્ગોનિક કહેવાય। ઓર્ગોનિક કહેવાય। ચાલો લ્યો રોટલી તમારી આપણી થઈ ગઈ ને? હા, આપણી થઈ ગઈ। તો આજે તમે શાક શેનું બનાવ્યું છે? અમે હજી બનાવ્યું નથી, હવે બનાવવાનું છે। થોડુંક બપોરનું પડ્યું છે તો એ વિચાર છે ચવાણાનું બનાવવાનું શાક। ચવાણાનું શાક? લે ઈ તો મેં પહેલી વાર સાંભળ્યું। ગોપાલનું ચવાણું હમ એનું શાક બનાવું છે, લીલું લસણ નાખીને થોડીક ખાટી છાશ નાખશું। લે ઈ તો મેં પહેલી વાર સાંભળ્યું। આ નવીન જાણવા મળ્યું। હાલો ના બનાવે હો એમ? ચવાણાનું શાક આપણે કોઈ દી મેં તો ખાધું નથી ચવાણાનું શાક। બનાવે। હમ ચવાણાનું શાક બનાવે। તો આપણે શેનું શાક? આપણે વટાણા અને બટેકાનું। હા, આપણે વટાણા બટેકાનું શાક બનાવ્યું છે। ધ્યાની બેન તો બહુ રોટલી વણે હો, બહુ ગમે રોટલી વણવી કા। અને અહીંયા શિવભાઈ રમે છે જો। એને પાછું ભગ થવાનું ભેગું ને ભેગું। શિવભાઈ ને તો પડવાનું તો ભેગું ને ભેગું કા। જો શિવભાઈ ગાડી હલાવે છે। જો રમકડા આમ તેમ પડ્યા છે, એ બધા છોકરાઓ રેતીમાં રમતા હતા। જો રમકડા ભાઈ જો બધાય જો જો ઉડાડ્યા જો રમકડા જો। ચાલો પાણા ચડતા નહીં જોવા જેવું છે। ક્યાં? હા એ બાપુનું રેનું છે। ટીવીમાં ટ્રેક્ટર જોશ હે? ખટાલા જોશ? હા, હવે ખટારો આવ્યો। શું જોશ તું ટીવીમાં? આજે અમે ચવાણાનું શાક બનાવ્યું છે। લીલું લસણ, ચવાણું, છાશ નાખીને ધાણા ભાજી નાખી દીધી। અરે આ શાક તો મેં કોઈ દિવસ ખાધું નથી। આજે તો લઈ જાજે ટેસ્ટ। હા રે જો આ ટેસ્ટ કરવાનું રાખ્યું છે, ચાખવા લઈ જઈશ હું। ગોપાલનું ચવાણું આવે ને એ સરસ। છાશ ઉકળી જાય ને પછી નાખી દેવાનું, પછી તરત બંધ કરી દેવાનું, એટલે ચવાણું ઢીલું પડે નહીં। તરત નાખી દેવાનું। સેવનું શાક બનાવી એ હા, એવી રીતે। અરે તો મશીનને ક્લીન કરી નાખીએ। ઓમે ઈ કોટા ક્લીન કરવાનો ટાઈમ થઈ ગયો છે। પ્લેન બટન દબાવી હાલો તો અત્યારે મશીનને ક્લીન કરી નાખી, પછી કાલ સવારે પાછા કપડાં ધોવા હોય તો સીધા નાખી દેવાના।